ડભોઈના ગોપાલપુરા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત. બોલેરો ગાડી અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. સમગ્ર ઘટનામાં 3 વ્યક્તિઓના થયા કરુણ મોત. અકસ્માત સર્જી બોલેરો ચાલક થયો ફરાર. 2ના ઘટના સ્થળે તેમજ એકનું હોસ્પિટલમાં મોત. લગ્ન પ્રસંગે કવાંટ ગયા હતા 3 મિત્રો. 3 પૈકી એક વ્યક્તિ પોલીસકર્મી હોવાનું બહાર આવ્યું. મુકેશ સનાભાઈ રાઠવા કપુરાએ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવતો હતો. મૂળ રહે તુરખેડા, જિલ્લો છોટાઉદેપુર. અકસ્માત બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર મળે તે પહેલા મુકેશ રાઠવાનું મોત, જ્યારે અન્ય 2 મિત્રો સુરેશ નરસિંહ રાઠવા તેમજ હરેશ રામસિંહ રાઠવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. મૃતક મિત્રો સુરેશ રાઠવા અને હરેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કનવા ગામના રહેવાસી હતા. આ બંને મિત્રોએ પીએસઆઈની પરીક્ષા આપી હોવાનું સૂત્રો પાસેથી વિગત મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.